હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું વ્રત માટે સ્પેશિયલ ઢોકળા, જે આપણે કુટીના ડાળામાંથી બનાવીશું. કુટીનો ડાળો રાજસ્થાન સાઈડ આસાનીથી મળી જાય છે. એક વાટકી જેટલો આપણે કુટીનો ડાળો એક વાસણમાં લઈ લેશું. તેમાં 1 થી 1.5 વાટકા જેટલી છાશ ઉમેરીશું. બંને વસ્તુને બરાબર મિક્સ કરીશું અને ઢાંકણ ઢાંકી અને 2 કલાક સુધી રહેવા દેશું. 2 કલાક થઈ ગઈ છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. 2 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું. ફરીથી સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં થોડું પાણી ઉમેરી તેમાં સ્ટેન્ડ રાખી દઈશું. પાણી ગરમ થાય એટલે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં પાથરી દઈશું. સરખી રીતે ચમચીની મદદથી સેટ કરી લઈશું. ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે આ ઢોકળાને આપણે સ્ટીમ થવા માટે મૂકીશું. મેં કઢાઈમાં એક લીંબુનું ફાડું નાખી દીધું છે, જેથી આપણી કઢાઈ કાળી ન પડે. લીડ લગાવી દઈશું. 10 જ મિનિટમાં આ ઢોકળા તૈયાર થઈ જાય છે. ચેક કરી લઈશું. તેને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું. તો બનીને રેડી થઈ ગયા છે આપણા ફરાળી ઢોકળા. આપણે તેને દહીંમાં થોડું મીઠું અને થોડું મરચું નાખી અને દહીંની ચટણી સાથે સર્વ કરીશું. ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તેને આપણે તૈયાર કરેલા દહીં સાથે સર્વ કરી દેશું. વ્રત માટે આ એકદમ ટેસ્ટી અને ઇઝી રેસીપી છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ અમારી વિડીયોઝને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.